નમસ્તે મિત્રો. સારામાં સારી રેલવે સ્ટોક અને ડિફેન્સ સ્ટોકમાં જોઈ, પણ તેમ છતાં પાવર સ્ટોક્સની અંદર હજુ જમ્પ શરૂ છે. એટલે કે સારો એવો જમ્પ, સારી એવી નામી કંપની એટલે કે મોટી કંપનીઓની અંદર સારો એવો જમ્પ જોવા મળી રહ્યો છે. કે જે આ થીમ છે, પાવર સ્ટોક્સ રિન્યુએબલ એનર્જી ઉપર જે કામ કરે છે, ગ્રીન એનર્જી ઉપર જે કંપનીઓ કામ કરી રહી છે, અને આવનારા વર્ષોની અંદર હજી જે એનું ટાર્ગેટ ઉપર જે કંપની કામ કરી રહી છે, એ સ્ટોક્સની અંદર સારામાં સારી તેજી શરૂ છે. કારણ કે આ પાવર થીમને લઈને ધ્યાનમાં લઈને જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છતા હોય કે જે બે સ્ટોકની વિશે આ વિડીયોની અંદર વાત કરવી છે કે આ બંને સ્ટોકની અંદર તમે એસઆઈપી કરી શકો એમ છો, કે એસઆઈપી કી સ્ટોક્સ થ્રુ તમે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો. અને જ્યારે એસઆઈપી વિશે વાત કરવામાં આવતી હોય સ્ટોક્સ વિશેની, ત્યારે એ વસ્તુ ખાસ સમજવી જોઈએ તમારે કે આ સ્ટોક્સની કંપનીઓને બિઝનેસ કયા લેવલ ઉપર છે. એટલે આવનારા સમયની અંદર શું આ સ્ટોક્સની અંદર સારો એવો જમ્પ જોવા મળશે કે એની પાછળ રહેલો એ કંપનીનો એ બિઝનેસ છે એ ખાસ સમજવો જોઈએ. જો તમે એ કંપનીનો બિઝનેસ સમજેલા હશો કે આવનારા સમયની અંદર ગ્લોબલી લેવલે અને ઇન્ડિયા લેવલે આ કંપનીઓને બિઝનેસની અંદર ગ્રોથ મળે એમ છે, તો અને તો જ આ કંપનીની અંદર તમે એસઆઈપી કે આ સ્ટોક્સની અંદર માફ કરજો સ્ટોક્સની અંદર એસઆઈપી કરી શકો છો. એ માટે આ વિડીયોની અંદર ડિટેલ્સમાં વાત કરીશું કે જે આ બંને સ્ટોક છે કે લોંગ ટર્મ જર્નીની અંદર આવનારા 2030, 32 કે 35ની અંદર પણ સારા એવો રિટર્ન તમને બનાવી શકે એવી ક્ષમતા ધરાવે છે. એમ સુધી વિડીયો જોજો મિત્રો, તો જ વસ્તુ તમને ખ્યાલ આવશે. એ પેલા સ્ટોક ઓફ ગુજરાતી લાઇન્સ ચેનલની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે જે કંપનીની અંદર વાત કરવાના છે એ જ કંપનીનો આ એક ચાર્ટ છે કે જે ચાર્ટની અંદર તમને જોતા ખ્યાલ આવશે કે છેલ્લા 20 વર્ષની અંદર આ સ્ટોકની અંદર 200 રૂપિયાના ભાવને અપ આપણને જમ્પ જોવા મળેલો નથી. એટલે કે એક જ રેન્જની અંદર આ છેલ્લા 20 વર્ષથી આ કામ કરી રહ્યો હતો. પણ કંપનીનો જે બિઝનેસ હતો એ એટલે કે પાવર ડિસ્ટ્રીબ્યુશન જનરેશન, કે જેની અંદર ગવર્મેન્ટના રૂલ્સના અંતર્ગત રહીને આ કંપનીને પોતાનો પ્રોફિટ જનરેટ કરવાનો હતો. કે એની અંદર ન્યૂ એજ એટલે કે ફ્યુચર ઓરિએન્ટેડ બિઝનેસને ધ્યાનમાં લઈને કઈ વસ્તુ નવી ન હતી. પણ હાલની અંદર કે છેલ્લા આ 4 વર્ષ કે 5 વર્ષની અંદર આ ચાર્ટની અંદર તમે જમ્પ જે જોઈ રહ્યા છો, આ એક વસ્તુ ધ્યાનમાં લેવાય છે કે ન્યૂ એનર્જી, ગ્રીન એનર્જી ઉપર, કે જેની ઉપર પાવર સ્ટેશન ઉપર, ચાર્જિંગ પોઈન્ટ ઉપર આ કંપની એક સારું એવું ટાર્ગેટ રહીને કામ કરી રહી છે. જે હું કંપનીની વાત કરી રહ્યો છું મિત્રો, ખાસ એ કંપનીનું નામ છે ટાટા પાવર કંપની, કે જે કંપનીના શેરના ભાવનો અત્યારે 464 રૂપિયા જોવા મળી રહ્યો છે. અત્યારે ટોપ હાઈ ઉપર શેર છે, પણ એનો મિનિંગ એવો નથી કે આ શેર નીચે ના આવે. કોઈ પણ શેરને એક સમયે નીચે પણ આવી શકે છે, પણ એ સમયનો જો તમે ધ્યાન ન રાખી શકતા હોય તો અત્યારે જ્યારે માર્કેટ ટોપ ઉપર, હાઈ ઉપર ટોપ બનાવી રહ્યું હોય ત્યારે આ શેરને તમે ધીરે ધીરે એવરેજ થ્રુ પણ ખરીદી શકો છો. એના માટે ખાસ એ કંપનીનું સમજવું બિઝનેસનું ખાસ અગત્યનું છે. હવે કે બીજું માર્કેટ કેપની દ્રષ્ટિએ કંપનીને જોશો તો એવરેજ 1.5 લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવતી આ લાર્જ કેપ કંપની કહી શકીએ એવું કંપની છે, કે જે કંપનીના ઓલ ટાઈમનો હાઈ 474 રૂપિયા હતો. હાલની દ્રષ્ટિએ 464, એટલે કે ઓલ ટાઈમથી નજીક અને 52 વીકના હાઈથી પણ નજીક આ કંપની કામ કરી રહી છે. બીજું કે આ કંપનીના બિઝનેસ થ્રુ વિશે સમજીએ તો આ કંપની કયા કયા ક્ષેત્રની અંદર કામ કરી રહી છે, કે ખાસ એના ઉપર તમારું ધ્યાન હોવું જોઈએ. કે જેની અંદર 59% સેગમેન્ટ જે ભાવ છે, પોતાનો રેવન્યુ છે એ થર્મલ સ્ટેશન ઉપરથી આ કંપની જનરેટ કરે છે. આ સિવાય હાઇડ્રો ક્ષેત્ર, કે હાઇડ્રો ક્ષેત્રથી પણ આ 6%, અને સાથે વાત કરીએ કે વિન્ડ ક્ષેત્રથી પણ 6% આ કંપની પોતાનો રેવન્યુ જનરેટ કરે છે. આ સિવાય ખાસો એવો રેવન્યુ એનો 23%નો સોલાર ક્ષેત્રથી જનરેટ થાય છે. અને ખાસ બીજી વસ્તુ વાત કરીએ કે વેસ્ટ ઉપરથી પણ આ કંપની જનરેટ કરેલી 3%નો રેવન્યુ જનરેટ કરે છે. કે આ અલગ અલગ જે સેગમેન્ટ છે, આવનારા સમયની અંદર આ સેગમેન્ટની અંદર સારો એવો ગ્રોથ થવાનો છે. આ સિવાય કંપનીના પોતાના ક્લાયન્ટ વિશે સમજીએ કે આ કંપનીના સારા એવા ક્લાયન્ટ બેઝ અને સાથે એના ઓર્ડર બુક, કે આ કંપનીની ઓર્ડર બુક છે એ કે આ ક્લાયન્ટ થ્રુ મળી રહી છે. ખાસો એવો જે ઓર્ડર બુક છે આ કંપનીને ખાસ એ ટાટા ગ્રુપથી બિલોંગ રહીને મળી રહ્યો છે. ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખો કે 6813 કરોડનું જે ઓર્ડર બુક છે એ પોતે ટાટા પાવર ને એના ગ્રુપ તરફથી મળી રહ્યો છે. આ સિવાય એસજેવીએન, એનટીપીસી, એનએલસી, એનએચપીસી અને સાથે એનએચડીસી અને એસઈસીઆઈ જેવા અલગ અલગ કંપનીઓ થ્રુ પણ આ કંપનીઓને ગવર્મેન્ટની કંપનીઓના પણ ઓર્ડર મળી રહ્યા છે. ટાટા ગ્રુપથી બિલોંગ કરતી લાર્જ કેપ કંપની, કે જે કંપનીને તમે આરામથી તમે ગમે એ ભાવે ખરીદી શકો છો. પણ લોંગ ટર્મ જર્ની માટે વિચારતા હોય તો અને તો જ આ બંને કંપનીઓને તમે ધ્યાનમાં લઈ શકો. કંપનીના પ્રમોટરોનું હોલ્ડિંગ વિશે સમજીએ તો છેલ્લા ઘણા સમયથી 46.86નું હોલ્ડિંગ આ કંપનીના પ્રમોટરો દ્વારા ટાટા ગ્રુપના પ્રમોટરોનું હોલ્ડિંગ જોવા મળ્યું છે.
સાથે એફઆઈઆઈના હોલ્ડિંગ વિશે વાત કરીએ તો 9.50નું હોલ્ડિંગ એફઆઈઆઈનું જોવા મળે છે અને સાથે ડીઆઈના હોલ્ડિંગની અંદર સારો એવો ઇન્ક્રીઝ એટલે કે 15.49નું પર્સન્ટેજ બેઝની અંદર ડીઆઈએસનું હોલ્ડિંગ છે અને સાથે ગવર્મેન્ટ પણ પોતાનો સ્ટેક આ કંપનીની સાથે હોલ્ડ કરી રહી છે જે 0.33ના બેઝ ઉપર આપણને જોવા મળે છે અને સાથે પબ્લિકની અંદર વાત કરીએ કે 27.81નું આપણી જેવી રિટેલ પબ્લિક આ કંપનીની અંદર હોલ્ડ કરી રહી છે. સારું એવું હોલ્ડિંગ કે પ્રમોટરો એફઆઈ અને ડીઆઈનું છે. લોંગ ટર્મ જર્ની માટે સારામાં સારો સ્ટોક કહી શકીએ કે આને આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. આ સિવાય વાત કરીએ કે બીજા કંપનીના પ્રોફિટ અને લોસ વિશે, એ કંપની કેટલું પ્રોફિટ કમાવે છે, સારું એવું બોરિંગ કંપની પણ ધરાવી રહી છે, પણ આ સાથે એના જે પ્રોફિટના જમ્પ વિશે વાત કરીએ કે જે કંપની 2020 કે 21ની અંદર માફ કરજો કે જે કંપની છે 2020ની અંદર 1316 કરોડનું નેટ પ્રોફિટ જનરેટ કરતી હતી, જે હાલની દ્રષ્ટિએ 4328 એટલે કે 2023ની અંદર જોશો તો 4280 કરોડનો પ્રોફિટ હાલની દ્રષ્ટિએ ટીલ મંથ સુધી, જે 2025 સુધીમાં જે 4328 કરોડનો પ્રોફિટ છે. ઈપીએસની અંદર જમ્પ જોશો તો મિત્રો 3.4નો ઈપીએસ અત્યારે હાલની દ્રષ્ટિએ 11.56 સુધીનો જમ્પ જોવા મળી રહ્યો છે. બીજું એક ખાસ વસ્તુ બીજી એક ધ્યાનમાં રાખવા જેવી, આ કંપનીની નેગેટિવિટી તો ન કહી શકીએ પણ કે જે કંપની પાસે બોરિંગ 2018ની અંદર જોવા મળતું હતું 22,356 કરોડનું, જે હાલની દ્રષ્ટિએ 37,392 એટલે કે ઓલ ઓવર 53,689 કરોડનું બોરિંગ જોવા મળે છે. સાથે રિઝર્વની અંદર દ્રષ્ટિએ જોશો તો સારો એવો જમ્પ, જે ક્વાર્ટરલી યરલી આપણને જોશો તો કે સારો એવો જમ્પ છે કે જે 28,468 કરોડનું કંપનીની પાસે રિઝર્વ, હાલની દ્રષ્ટિએ 32,036નું કંપનીની પાસે રિઝર્વ છે. સારો એવું બોરિંગ છે, પણ જ્યારે જ્યારે આ કંપની પ્રોફિટેબલ બનશે ત્યારે સારો એવો જમ્પ પણ આ શેરમાં જોવા મળે, પણ સારું એવું કંપનીની પાસે ઓર્ડર બુક અને બિઝનેસ પણ 13,000 કરોડની જોવા મળી રહી છે. આ સિવાય નેક્સ્ટ કંપની વિશે વાત કરીએ જે ગવર્મેન્ટ સેક્ટરની એક કંપનીને પણ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ કે જે પ્રાઇવેટ સેક્ટરની રિન્યુએબલ એનર્જીની કંપનીને તમે ધ્યાનમાં રાખશો તો સાથે એક પોર્ટફોલિયોની અંદર એક ગવર્મેન્ટ કંપની, કારણ કે ગવર્મેન્ટ સેક્ટર તરફથી પણ રિન્યુએબલ એનર્જી પર સારું એવું કામ થઈ રહ્યું છે, ત્યારે પીએસયુ સ્ટોક એવી એનટીપીસી કંપનીને પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે જે કંપનીનો એનટીપીસી ગ્રીન એનર્જીનો આવનારા સમયની અંદર આઈપીઓ પણ આવી રહ્યો છે, કે જ્યારે આ કંપનીના શેરનો ભાવ 436 રૂપિયા જોવા મળી રહ્યો છે. રિટર્ન બેઝ વિશે સમજીએ તો આ કંપનીએ કશું રિટર્ન આપેલું નથી એવું તમને ધ્યાનમાં આવશે કે 2004થી લઈને આજ સુધીમાં આ કંપનીએ 6 ગણા પૈસા કરેલા છે, સાથે બોનસ પણ આ કંપનીએ આપેલું હશે. પણ બીજી વસ્તુ કે ધ્યાનમાં રાખવાનું, આ કંપનીની અંદર પણ ટર્નરાઉન્ડ જે જોવા મળી રહ્યો છે એ પણ રિન્યુએબલ એનર્જીને લીધે જ છે, કે જે પાવર સ્ટેશન ગ્રીન પાવરની જે રીતની પાવર ક્ષેત્રની ડિમાન્ડ આપણને જોવા મળી રહી છે, એક ક્ષેત્રની અંદર આ કંપનીના શેરના ભાવમાં પણ એના લીધે જ જમ્પ છે. કે સાથે બીજી વસ્તુ વાત કરીએ કે કંપનીના માર્કેટ કેપ વિશે તો 4 લાખ કરોડ કરતાં વધારે માર્કેટ કેપ ધરાવતી કંપની છે. એનટીપીસીના પાવર જનરેશન કેપેસિટી વિશે વાત કરીએ તો હાલની દ્રષ્ટિએ 2023ના ડેટા મુજબ 1323 કિલોવોટ પર યર આ જનરેટ કરી રહી છે, જ્યારે આવનારા 2040 સુધીમાં આ કંપનીનો ટાર્ગેટ 3000 કિલોવોટ સુધીનો છે. આ સાથે એનર્જી ક્ષેત્રની રિક્વાયરમેન્ટ વિશે વાત કરીએ કે કેટલા ગીગાવોટ સુધી આ કંપની પહોંચી શકે એમ છે, તો હાલની દ્રષ્ટિએ 243 ગીગાવોટનો પાવર જનરેટ કરી રહી છે, જે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કે જે એનર્જી ઉત્પાદન કરી રહી છે, જે આવનારા સમયની અંદર આ કંપનીનો 2042 સુધીમાં ડબલ સુધીનો ટાર્ગેટ છે, કારણ કે આ જે એનર્જી છે એની અંદરનો મોટો ટાર્ગેટ પૂરો કરવો બહુ ડિફિકલ્ટ છે. ગવર્મેન્ટ એવું માની રહી છે કે 500 ગીગાવોટ સુધીનો પાવર જનરેટ પણ આપણે કરી શકશું કે જે આ 2030 સુધીમાં, પણ એ જે લેવલે પહોંચવું બહુ મુશ્કેલ છે. આ સિવાય આ કંપની અલગ અલગ સેગમેન્ટમાં વાત કરીએ તો બીજા અલગ અલગ સેગમેન્ટમાં પણ કામ કરી રહી છે, જેની અંદર કોલ ક્ષેત્રે વાત કરીએ કે ગેસ લિક્વિડ ક્ષેત્રે વાત કરીએ, હાઇડ્રો ક્ષેત્રે, રિન્યુએબલ ક્ષેત્રે પણ અલગ અલગ સ્ટેશન થ્રુ આ કંપની પોતાનું જનરેશન કરે છે. અને સાથે બીજી વસ્તુ વાત કરીએ કે આ જેવી થ્રુ પણ જોઈન્ટ વેન્ડર થ્રુ પણ આ કંપની પોતાનું પ્રોડક્શન કરે છે. હવે પ્રમોટરોના હોલ્ડિંગ વિશે વાત કરીએ કે પ્યોરલી ગવર્મેન્ટ કહી શકે એવી કંપની એનટીપીસી, જે કે એની અંદર 51.10%નું હોલ્ડિંગ પ્રમોટરો પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાનું અત્યારે જોવા મળ્યું છે. અને સાથે એફઆઈઆઈના હોલ્ડિંગ વિશે વાત કરીએ તો આ કંપનીના હોલ્ડરોની અંદર એફઆઈઆઈનું હોલ્ડિંગ 17.68 અને સાથે ડીઆઈનું હોલ્ડિંગ 27.55 જોવા મળી રહ્યું છે. સારામાં સારું હોલ્ડિંગ કહી શકીએ એવું હોલ્ડિંગ છે, અને સાથે આપણી જેવી રિટેલ પબ્લિક ફક્ત 3.55% બેઝની અંદર આ હોલ્ડિંગ રાખી રહી છે. સાથે વાત કરીએ આ કંપનીના પ્રોફિટ લોસ છે તો કંપનીની અંદર સારામાં સારું અત્યારે હાલની દ્રષ્ટિએ પ્રોફિટેબલ કંપની છે કે 21,931 કરોડનું આ કંપની
વાર્ષિક અત્યારે ટીલ મંથ સુધીનું પ્રોફિટ જનરેટ કરેલું છે કે જે 2024ની અંદર વાત કરીએ તો 21,332 કરોડનું પ્રોફિટ જનરેટ કરેલો હતો. સારો એવો જમ્પ એની અંદર જોવા મળ્યો છે. રિઝર્વની અંદર વાત કરીએ તો કંપનીની પાસે 1,51,000 કરોડનું કંપનીની પાસે રિઝર્વ છે અને સાથે કંપનીની ઉપર બોરિંગની વાત કરીએ કે 2.37 લાખનું પણ એક બોરિંગ પણ જોવા મળ્યું છે. બંને કંપનીઓને લોંગ ટર્મ જર્ની માટે વિચારતા હોય જ્યારે ઘટાડે તમે ઈચ્છા રાખતા હોય તો કંપનીના બિઝનેસને હજુ તમારી રીતે સર્ચિંગ કર્યા પછી એનટીપીસી અને ટાટા પાવર સ્ટોક્સને તમે ધ્યાનમાં રાખી શકો કે લોંગ ટર્મ જર્નીની અંદર સારી એવી વેલ્થ અને પોર્ટફોલિયોની હેલ્થ વિશે પણ ધ્યાનમાં રાખશો તો જ્યારે ઘટાડે આ શેરને તમે લઈ શકશો. એટલે કે લોંગ ટર્મ જર્ની માટે પાવર સ્ટોક બે કંપનીઓ વિચારતા હોય તો એનટીપીસી અને ટાટા પાવર એક બેસ્ટ સ્ટોક હોઈ શકે મારી દ્રષ્ટિએ. એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.